નમસ્કાર. અંબાલાલ પટેલની ભયાનક આગાહી. ગુજરાતમાં ઠંડીના ત્રીજા અને આખરી રાઉન્ડની થઈ શરૂઆત. ગુજરાતમાં ઠંડીના ત્રીજા અને આખરી રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અને સુસવાટભર્યા પવન છવાયો છે, જેને કારણે લોકો ઠૂંઠવાયા છે. હવામાન વિભાગના આજના અપડેટ અનુસાર કચ્છના નલિયામાં 9.5 ડિગ્રી તો ગાંધીનગરમાં 10.8 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો નીચે ગયો છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ બુધ ગૃહનો વાયુવાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેવાના વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહની પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાના કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાનનું કહેવું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ 2 અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિશાઓમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતવાહક તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.